આ સાધુ ટેકરી એ કોઈ સાધુ ત્યાં કોઈ હતો જ નતો. આદિવાસીઓમાં સાધુ વાળી પ્રથા જ નથી. અમારા ત્યાં વડતિયા બાવાની ટેકરી હતી. વડતિયા બાવાની એ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જગ્યા પર બન્યું છે એ વડતિયા બાવાની ટેકરીના નામે ઓળખાતી અને એની અંદર આદિવાસીઓના આસ્થાના બધા દેવ હતા અને આદિવાસી આ વડતિયા બાવો જે પૂજારી હતો એ પૂજારી પાસેથી એ વખતના બધા ફોટોગ્રાફ્સ ને આ બધું મેં કલેક્ટ કરીને જે તે વખતે મેં પ્રેસ કોન્ફરન્સ પણ કરીને મીડિયા સામે મેં મારી આ વાત મૂકી હતી કે આ વિસ્તારમાં જ્યારે તમે કહો છો કે નરેન્દ્ર મોદી બહુ મોટા ભાઈ હિન્દુ સમ્રાટ છે અને એ ક્યારેય આ ધર્મનું અપમાન નથી કરતા, તો આ વડતિયા બાવાએ આ ટેકરી ઉપર આદિવાસીઓના આરાધ્ય દેવ તો હતા જ, સાથે સાથે ત્યાં શિવજીના ફોટા, અંબાજીના ફોટા, દુર્ગાના ફોટોસ, આ બધા જ ભગવાનોના ફોટા આ વડતિયા બાવાની ટેકરી ઉપર હતા. પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટ માટે એ જે ફોટાસ છે એ ત્યાં વડતિયા બાવા જે કે છે એ એમના દ્વારા એમને હું મીડિયા સમક્ષ પણ લાવ્યો હતો અને એમણે પણ વાત કરી હતી કે એ વખતના ફોરેસ્ટર દ્વારા એમને ધમકાવીને એ જ્યારે એ પરિક્રમાએ ગયા તો પરિક્રમાથી કરીને આવતા પહેલા આ બધું જ જે છે એ સમેટીને એમણે નદીમાં ફેંકી દઈને પછી ત્યાં બતાવ્યું કે અહીંયા તો તમારો કોઈ દેવ જ નથી.